વિસનગર શહેરના મહેસાણા રોડ પર આવેલ આદર્શ વિદ્યાલય પાસે નગરપાલિકા દ્વારા લોકોને ચાલવા માટે નવીન ફૂટપાથ બનાવવામાં આવી હતી. લક્ષ્મી સોસાયટીથી મહેસાણા ચોકડી સુધી નવીન રોડ બનાવવામાં આવ્યો છે. આ જાહેર રોડ હોવાથી દરરોજ હજારો વાહનો વિસનગરથી મહેસાણા આવન જાવન કરતા હોય છે, જેના કારણે વાહન ચાલકોની ભારે અવરજવર અહીંયા રહે છે. જેના કારણે નગરપાલિકા દ્વારા હજારો રૂપિયા ખર્ચીને શહેરના લોકોને ચાલવા માટે એક નવીન ફૂટપાથ બનાવવામાં આવી છે. ત્યારે આ ફૂટપાથ ઉપર જાહેરાતના મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવતા હોવાથી રાહદારીઓ માટે ભારે અત્યારે તર્ક વિતર્ક ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા રૂપિયા ખર્ચીને નાખવામાં આવેલા બ્લોક પર ઉખાડીને વાંસડા ફિટ કરીને લોકો કોની મહેરબાનીથી ધંધા રોજગારની જાહેરાત ઊભી કરી દીધી છે. જો આવું ને આવું ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે લોકો પોતાના ધંધા રોજગારના માર્કેટિંગ માટે મહેસાણા રોડ ઉપરની ફૂટપાથ બેરોક્ટિકનો ઉપયોગ કરશે. શું નગરપાલિકાના સત્તાધીશોને આ બાબતે ખબર છે કે નથી? પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.